મિત્રો, આજે તારીખ 25/6/2014 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાજકોટમાં 10 દિવસથી નાસ્તા ફરતા વ્યાજખોરને ઝડપતી પોલીસ। રાજકોટની રચનાત્મક સમિતિ દ્વારા ખાદીની નવી ટેકનોલોજીની જાણકારી માટે સેમિનારનું આયોજન। રાજકોટ પાસે આવેલ ખોખરદડ ગામેથી એસઓજીએ દેશી તમંચો અને 2 કારતૂસ સાથે એક શખ્સને ઝડપ્યો। રાજકોટમાં ગઈકાલે વિજ્ઞાન જાથા દ્વારા વરસાદના વર્તારાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટમાં 10 દિવસથી નાસ્તા ફરતા વ્યાજખોરોને ઝડપતી પોલીસ। રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે। 10 દિવસ પહેલા પટેલ વૃદ્ધનું શહેરના કોઠારિયા રોડ પરથી અપહરણ કરવામાં આવ્યું હતું। વૃદ્ધ ચોટીલા પાસેથી મળી આવ્યા હતા। વ્યાજખોરોએ સતત 3 દિવસ સુધી નાગજીભાઈ પીપળિયા વૃદ્ધને હેરાન કરતા રહ્યા હતા। આમ છતાં પોલીસ તેમને છોડાવી શકી ન હતી। આખરે વ્યાજખોરોએ વૃદ્ધને ચોટીલા પાસે રાત્રે મૂકી દીધા હતા। 10 દિવસથી નાસ્તા ફરતા આરોપીઓને આજે રાજકોટની સૂર્યપુરી ગણાતી પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે। એક બાજુ પોલીસ દ્વારા વ્યાજખોરોને ડામવાની વાતો કરવામાં આવે છે, તો બીજી બાજુ પોલીસ દ્વારા 10 દિવસ બાદ આરોપીને પકડવામાં આવે છે। શહેરમાં વ્યાજખોરોને લઈને લોકો હેરાન પરેશાન છે, ત્યારે પોલીસ દ્વારા કાચબાની ગતિએ કાર્યવાહી કરવામાં આવે છે। વાંટેલા સાંડની માફક રખડતા વ્યાજખોરોએ અનેક લોકોની જિંદગી છીનવી લીધી છે। ગઈ તારીખ 9/6/2014 રોજ રાજકોટ ડીસીપી પોલીસ સ્ટેશનમાં મની લેન્ડ એક્ટ મુજબ ગુનો નોંધાણો હતો, જેમાં આરોપી તરીકે હરેશભાઈ જીવણભાઈ મુંદવા, રમેશભાઈ જીવણભાઈ મુંદવા વગેરે 6 આરોપીઓ હતા। એ દરમિયાન તેઓ નાસ્તા ફરતા હતા। અમોને ગઈકાલે રાત્રે બાતમી મળેલ કે આ કામના આરોપીઓ કલ્પેશ અણિયારી ગામની સીમમાં જીવણભાઈ મુંદવાની વાડી હોવાની બાતમી મળેલ, અને અમે રેડ કરતા જીવણભાઈ નાથુભાઈ મુંદવા, હરેશભાઈ જીવણભાઈ મુંદવા, દિનેશભાઈ મુંદવા, રમેશભાઈ મુંદવા સહિતના આરોપીઓને ગઈકાલે પકડી પાડેલ છે પાડાસણ ગામની સીમમાંથી। આ દરમિયાન વચ્ચે એક અપહરણનો પણ ગુનો બનેલ, જેમાં ફરિયાદીના પિતાને આ લોકો અપહરણ કરીને લઈ ગયેલ। એનો ગુનો ગઈ તારીખ 17/6 રોજ બનેલ, અને એમના આરોપીઓમાં છે જાણવા મળેલ કે હરેશભાઈને નિલેશભાઈ પાસેથી 1 કરોડ રૂપિયાની માંગણી કરેલ છે। એ વિરુદ્ધમાં એ લોકો વિરુદ્ધ અપહરણનો પણ ગુનો દાખલ થયેલ। રાજકોટની રચનાત્મક સમિતિ દ્વારા ખાદીની નવી ટેકનોલોજીની જાણકારી માટે સેમિનારનું આયોજન। રાજકોટની રચનાત્મક સમિતિ દ્વારા આજે રાજકોટની રાષ્ટ્રીય શાળા ખાતે ખાદીની નવી ટેકનોલોજીની જાણકારી માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાદીની નવી પદ્ધતિ વિશે જાણકારી આપવામાં આવી હતી। વર્ધા સંસ્થાના વૈજ્ઞાનિકો દ્વારા ખાદીને ગ્રીસમુક્ત ટેકનોલોજીની જાણકારી સૌરાષ્ટ્રના ખાદી પ્રેમીઓ અને સંસ્થાના લોકોને આપવામાં આવી હતી। ખાદીની નવી 4 ટેકનોલોજી વિશે વર્ધાના વૈજ્ઞાનિકો દ્વારા જાણકારી આપવામાં આવી હતી। આ સમયે ખાદીગ્રામ ઉદ્યોગના ચેરમેન અને જાણીતા ગાંધીવાદી મૂળ રાજકોટના દેવેન્દ્રભાઈ દેસાઈ હાજર રહ્યા હતા। सेक्रेटरी वल्लभ भाई साहब रखा गया है, तो उसके बारे में कुछ जानकारी देंगे। મેં કહ્યું એમ એનો ઉદ્દેશ એ છે કે ગામડાઓ સુધી નવી ટેકનોલોજી પહોંચે
અને એ ટેકનોલોજીની મદદથી એમની આવક પણ વધારે, કારીગરો અને નવા જનરેશનને, નવી પેઢીને જે આજે માગ છે એ પ્રકારની માગનો ખાદી અને ગ્રામોદ્યોગ બંને ક્ષેત્રે કામ કરે છે અને એ જાતની નવી ટેકનોલોજી અપનાવી અને ગામડા સુધી સંસ્થાઓ દ્વારા પહોંચાડી અને એનો નવો ઓપ આપે છે. આપણે સૌ જાણીએ છીએ કે ખાદીનો પુનર્જન્મ, ખાદી તો આપણી વેદકાળથી, સંસ્કૃતિ કાળથી આવી છે, ચાલી આવે છે, પણ એને પુનર્જન્મ 1915માં મહાત્મા ગાંધીજીએ અમદાવાદના કોચરબ આશ્રમથી કર્યો હતો અને આવતે વર્ષે ખાદીની શતાબ્દી ઉજવાશે. ત્યારે આ ટેકનોલોજી નવી પેઢી સુધી પહોંચે એના માટે અને ખાદીનો સંદેશો જે ગાંધીનો છે, સ્વાવલંબનનો, રોજગારીનો અને આપણી સ્વદેશી ચળવળનો, એ દ્વારા લોકોને जागरूक करवानु काम करवाना. मूलतः अगर एक शब्द में कहूं, खादी का विकसित करने के लिए जो भी नया टेक्नोलॉजी जो चाहिए, उनमें से गिन चुन के मैं 4 टेक्नोलॉजी को इधर लाया हूं, जिसका नाम है, पहला रिंकल फ्री फिनिशिंग टेक्नोलॉजी, दूसरा जो है सॉफ्ट एंड स्टिफ फिनिश टेक्नोलॉजी, तीसरा जो है डिजाइन एंड डेवलपमेंट फॉर गारमेंट्स एंड फैब्रिक्स, चौथा जो है रंगाई, नेचुरल नैसर्गिक रूप से रंगाई कैसे करना. ये 4 तकनीकों का प्रात्यक्षिक प्रदर्शन हम करने के लिए आए हैं. और इसमें रिंकल फ्री एक ऐसा चीज है, जस्ट आधा घंटे का एक सिंपल प्रोसेस है, कोई भी आदमी इसको कर सकता है अगर एक बार उनको समझा दिया तो. रिंकल फ्री एक बार करने से खादी में क्या होता है, ये बार बार वॉशिंग करना, स्टार्चिंग करना और इसको वॉशिंग आयरनिंग करना, ये जो मेंटेनेंस कास्ट है ये सब कम होके लोग उसको आराम से पहन सकते हैं, उनका मेंटेनेंस कास्ट भी कम हो जाएगा. स्टिफनिंग करने से क्या होगा, ये लोग बार बार स्टार्चिंग करते हैं, वो भी कम हो जाएगा. तो आराम से इसको बना सकते हैं. 20 बार वॉशिंग करने तक भी ये रहेगा. ऐसा एक हमारा संशोधन है. इसका ऑलरेडी 1 साल से हम प्रचार प्रसार कर रहे हैं, सभी लोग अच्छा रिजल्ट्स आए हैं. इस बार हम इसको क्या है ना, एक सेंट्रल स्टेशन में इसका इंफ्रास्ट्रक्चर डेवलपमेंट करेंगे. सौराष्ट्र समिति में इसका ये होगा. वेस्ट जोन में, हर एक जोन में एक कॉमन फैसिलिटी सेंटर होगा, उनमें ये सब तकनीकों का इस्तेमाल होगा. आजू बाजू जो भी संस्था है, ये संस्था में आके उसको फिनिशिंग वगैरह करवा के कम पैसे में वो ले जा सकते हैं. રાજકોટ પાસે આવેલ ખોખરદર પાસેથી એસઓજીએ એક દેશી તમંચો અને 2 કાર્ટિજ સાથે એક શખ્સને ઝડપ્યો. રાજકોટ એસઓજી પોલીસે શહેરની ભાગોળે આવેલ ખોખરદર ગામેથી દેશી બનાવટના તમંચા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 2 જીવતા કાર્ટિજ મળી આવ્યા છે. દેશી તમંચો ક્યાંથી આવ્યો અને કોની પાસેથી કેટલામાં લીધો હતો તે મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે. બાતમીથી હકીકત મળેલી કે કોખરદર ગામના બસ સ્ટેન્ડ પાસે એક વ્યક્તિ ઊભો છે અને એના કબજામાં ગેરકાયદેસર પિસ્તોલ રાખેલ છે. તેથી બાતમી મળતા અને બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કોખરદર ગામના બસ સ્ટેન્ડ પાસે આ કામના આરોપી ઉભેલ અને એની ઝડપી તપાસ કરતા એમની પાસેથી ગેરકાયદેસરની એક દેશી બનાવટની પિસ્તોલ તેમજ 2 કાર્ટિજ પકડી અને એના વિરોધમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરી અને આગળની ઝીણવટભરી તપાસ ચાલુ છે. દર્શક મિત્રો, હવે સમય છે નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો ચાંદની ન્યૂઝ. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાર, સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડ ટેપ, લી કૂપર,
સ્પાઈડર, બાર્બી, ઇગ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ, શોપ નંબર 4, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, રાણી ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 381. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ વધુ સમાચાર. રાજકોટમાં ગઈકાલે વિજ્ઞાન જાથા દ્વારા વરસાદના વર્તારાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. દર વર્ષે રાજકોટમાં જનવિજ્ઞાન જાથા દ્વારા વરસાદના વર્તારાના પરિસંવાદનો વિરોધ કરવામાં આવે છે. રાજકોટના ત્રિકોણબાગ ખાતે આજે જ્યોતિષીઓનો વિરોધ કરીને તેમના મગજનું ઓપરેશન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂને ચોમાસું બેસી જાય છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ વર્તારા કરનારાઓ જ્યોતિષો ખોટા પડ્યા છે, જેને લઈને વિજ્ઞાન જાથા દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જ્યોતિષીઓ દ્વારા આ કાર્યક્રમ પાયા વિહોણો છે તેમ કહેવામાં આવ્યું હતું. વરસાદની આગાહી ગ્રહો અને નક્ષત્રોના આધારે થાય છે, જે પણ એક વિજ્ઞાન છે. કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જ્યોતિષીઓને આ બાબતે માન્યતા આપવામાં આવી છે. દેશની અનેક યુનિવર્સિટીમાં જ્યોતિષના અભ્યાસક્રમો પણ ચાલે છે. સાચા જ્યોતિષીઓ ક્યારેય ખોટા પડતા નથી તેમ રાજકોટના જ્યોતિષીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દેશના હવામાન વિભાગમાં તગડો પગાર મેળવવા અધિકારીઓ અને વૈજ્ઞાનિકોની મોટાભાગની આગાહીઓ ખોટી પડે છે, તેનો વિરોધ કેમ વિજ્ઞાન જાથાવાળા કરતા નથી? ખોટા જ્યોતિષીઓનો વિરોધ કરવો તે સાચી બાબત છે અને ખોટા વિજ્ઞાનીઓનો વિરોધ કરવો તે પણ સારી બાબત છે. જનવિજ્ઞાન જાથાએ સમાજને સાચો મેસેજ પહોંચાડવો હોય તો દરેક ખોટા લોકોને ખુલ્લા પાડવા જોઈએ. હવે બધા ગોળ અહીંયા વર્તારાની હોળી કરી છે આપણે, અને એક સંદેશો આપણે આપીએ છીએ કે આવા વર્તારાની કોઈ જરૂર નથી. સરદારભાઈ ભૂપતસિંહ આગાહી કરો, આગાહી કરો, આગાહી કરો, આગાહી કરો. વરસાદના વર્તારા, વરસાદના વર્તારા, વરસાદના વર્તારા. ઓકે, હજી બોલજો. હવે ભાઈ વર્ષા પરિસંવાદ દો, તમારે ઘરનું બંધ કરો તો બંધ. વર્ષા પરિસંવાદ દો, પરિસંવાદ દો, વર્ષા પરિસંવાદ દો, વર્ષા પરિસંવાદ દો, વર્ષા પરિસંવાદ. જગ્યા પર ભાઈ તો દાદીનો જો એવું ભાઈ ભોજાભાઈ એને નુકસાન ના થયું, દાદીનો જો એવું કોઈને નુકસાન. આજે આખા રાજ્યની અંદર 90 નાના મોટા નગરોની અંદર વર્તારા છે બંધ કરવા માટે વર્ષા પરિસંવાદો પણ બંધ કરવા જોઈએ. 21મી સદીમાં અપ્રસ્તુત છે. વર્ષો પહેલાના જે ફડલીના વાક્યો, ટીટોડીના ઈંડા, પછી ગર્ભમેલો, પછી નક્ષત્રો, જ્યોતિષ આધારિત જે ફળકથનો કરવામાં આવે છે વરસાદ સંબંધિત, જે વર્તમાન સમયમાં અપ્રસ્તુત છે અને અવૈજ્ઞાનિક છે. અને ખાસ કરીને જૂનાગઢમાં વર્ષા પરિસંવાદ યોજાયા એમાં 70થી વધુ વર્તારા કરનારે કીધું કે મેના આખરની અંદર વાવાઝોડું, વરસાદ આવી જશે, જૂનની 18મી તારીખ સુધીમાં આખા ગુજરાતમાં શ્રીકાર થઈ જશે, વાવણી લાયક વરસાદ થઈ જશે. આ બધાનો ફિયાસ્કો થયો છે. આ બધી આગાહીઓ બોગસ સાબિત થઈ છે. આગાહીકારો પાસે એક પણ વૈજ્ઞાનિક તથ્ય કારણ નથી. જ્યારે મોસમ વિભાગ અને વિજ્ઞાન કેન્દ્રો પાસે વરસાદ આવવો, ન આવવો, મોડો આવવો એના પાસે સ્પષ્ટ કારણો છે ને ટીવી માધ્યમમાં પણ બતાવી શકાય છે કે આ કારણોસર એમ કે વરસાદ મોડો થયો છે. ત્યારે વર્તારાકારના કોઈ છે જે તે સમયે જે વિજ્ઞાન ટેકનોલોજીનો આટલો વિકાસ થતો ત્યારે વર્તારા કરતા હતા સ્તુતિ હતા, વિજ્ઞાન હતા, બહુ સ્પષ્ટપણે માને છે. પણ આજે આટલા બધા ઉપકરણો અને સાધનો થઈ ગયા છે ત્યારે અપ્રસ્તુત છે. હવે એનો જે વર્ગણ છે એ છોડી દેવું જોઈએ એવું વિજ્ઞાન જતા મારે. આજે અમે વર્તારાકાર જેની વિકૃત માનસ છે એનું ઓપરેશન કર્યું છે. આજે વર્તારા કરનારાના જે આગાહીઓ અને ફોરકાસ્ટ હતું એની પણ અમે હોળી કરી છે. અમારો મુખ્ય હેતુ છે લોકોની અંદર વૈજ્ઞાનિક માનસ કેળવાય અને આવા જૂના પુરાણા, જરી પુરાણા એનું જડતાપૂર્વકના વલણ છે એ ત્યજવું જોઈએ, તિલાંજલિ આપવી જોઈએ. અને એને રીતમ લઈ જઈને કેસો
જ્યોતિષશાસ્ત્ર એક સંપૂર્ણ વિજ્ઞાન છે. ખાસ કરીને જે વરસાદનો વર્તારો છે એ સૂર્ય નક્ષત્રના આધારે કરવામાં આવે છે. સૂર્ય નક્ષત્ર, આદ્રા નક્ષત્ર એ સૂર્ય નક્ષત્ર છે, પૂર્વસાઢા, આશ્લેષા, ઉત્તરસાઢા, આ બધા સૂર્ય નક્ષત્રો છે. ખરેખર જ્યારે આદ્રામાં સૂર્યનો પ્રવેશ થાય છે ત્યારે વરસાદની શરૂઆત થતી હોય છે એવું જ્યોતિષશાસ્ત્રની માન્યતા પ્રવર્તે છે. ખરેખર જ્યોતિષશાસ્ત્રને ગુજરાતની કૃષિ યુનિવર્સિટીએ પણ માન્યતા આપી છે અને ત્યાં એમના વર્તારાને પણ ધ્યાન ઉપર લેવામાં આવે છે અને એના આધારે નક્કી કરવામાં આવે છે કે આવનારું વર્ષ કેવું જશે. ખરેખર લેભાગુ જ્યોતિષીઓએ આ શાસ્ત્રને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ આને સંપૂર્ણ જ્યોતિષશાસ્ત્ર સાથે ના જોડી શકાય કે જ્યોતિષશાસ્ત્ર હંબક છે અથવા તો ખોટું છે. રાજકોટના સોની વેપારી સસ્તું સોનું લેવાની લાલચમાં છેતરપિંડીનો ભોગ બન્યા. છેલ્લા 6 મહિનાથી લૂંટારાઓ, તસ્કરો, લેભાગુ તત્વોનો ભોગ રાજકોટના સોની વેપારીઓ બની રહ્યા છે, જેમાં મહદ અંશે સોની વેપારીઓની બેદરકારીઓ સામે આવી છે. રાજકોટના હસનવાડીમાં રહેતા ભાવેશભાઈ સોનીને સસ્તા સોનાની લાલચ આપીને 4 શખ્સો દ્વારા છેતરપિંડી કરવામાં આવતા સમગ્ર મામલે ભાવેશભાઈ સોનીએ રાજકોટ બસ સ્ટેન્ડ પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી છે. 4 લેભાગુ તત્વો દ્વારા ભાવેશભાઈ સોની પાસેથી પહેલા 16 લાખ લેવામાં આવ્યા અને બાદમાં તેને અમદાવાદ અને બાદમાં અંકલેશ્વર બોલાવવામાં આવ્યા હતા. લેભાગુઓ દ્વારા ભાવેશભાઈને અંકલેશ્વરમાં માર મારવામાં આવ્યો હતો. બાદમાં ભાવેશભાઈ સોનીએ બસ સ્ટેન્ડ પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ગુજરાતીમાં એક કહેવત છે, લોભી હોય ત્યાં ધુતારાઓ ભૂખ્યે ન મરે. રાજકોટના સોની વેપારી સસ્તા સોનાની લાલચમાં આજે 16 લાખ જેવી રકમ ગુમાવી બેઠા છે. છેલ્લા 6 મહિનામાં અનેક સોની વેપારીઓ લૂંટારાઓ અને તસ્કરો અને લેભાગુઓનો ભોગ બન્યા છે, જેમાં મોટાભાગના બનાવોમાં સોની વેપારીઓની નિષ્કાળજી જોવા મળી છે. આપણે બાપ પછી વૃદ્ધ એમાં આપણે સક્ષમ કહીએ એટલે આપણું જીવન સક્ષમ. અમારે ત્યાં છે ને હિતેશભાઈ મગનલાલ ધારૈયા કરીને એક ગ્રાહક આવતા, છેલ્લા 6 મહિનાથી એની યારે આપણે કોન્ટેક્ટમાં હતા એમ. એટલે એ નાનું મોટું સોનાનું લેવડ દેવડ આ તે કામકાજ કરતા. ધીરે ધીરે એને આપણી યારે ઘરેલું રિલેશન બનાવ્યા એમ. પછી એક વખત એને વાત કરી કે મારે 600 ગ્રામ સોનું વેચવાનું છે. અમારા ફાધરને બધા વર્ષોથી કામ કરતા અને સોનું છે અમારે, હું તમને 100 ગ્રામે 20-25 હજારનો ફાયદો કરાવી દઈશ. એવી રીતે સસ્તા સોનાની લાલચ આપી અને ધીરુભાઈ વચ્ચે મીડિયેટર અમારા મિત્ર હતા, એના મારફત અમારી પાસે એને કામ કરાવ્યું. આપણે એને 6 સોનાના બિસ્કીટના 16,80,000 રૂપિયા આપ્યા રોકડા. અને પછી એમને એવું કીધું કે અમદાવાદથી તમને ડિલિવરી આપશું આપણે. અમદાવાદ ડિલિવરી લેવા અમે બીજે દિવસે ગયા ત્યારે એની વાત કરી કે ભાઈ હું સુરતની બાજુ અત્યારે ડિલિવરી દેવા નીકળો છો અને તમે અંકલેશ્વર આવો ત્યાં હું તમને સોનું આપી દઉં. એટલે આપણે આનાકાની કરી કે અંકલેશ્વરની અહીંયા આપો. પણ પછી એને એવી બાંહેધરી આપી કે હું તમને રાજકોટ પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી દઉં છું અહીંથી ગાડી. એટલે પછી અંકલેશ્વર અમે લેવા ગયા. અંકલેશ્વર લેવા ગયા તો એ લોકો એવી રીતનું નાટક કર્યું અમારી હારે કે ભાઈ ખોટે ખોટી પોલીસની રેડ પડી હોય એવી રીતની ત્યાં મારકૂટ કરી, અમારી સાથે મારકૂટ કરી અને એ લોકો બધા ગાડી લઈને જતા રહ્યા. પછી અમને ખબર પડી કે આપણે ખરેખર છેતરાઈ ગયા છીએ, આપણા પૈસા લઈ લીધા પણ સોનું આપ્યું નથી. હવે ભાવેશભાઈ શાંતિલાલ બારભાયા રહે હસનવાડી, 2 ઘનશ્યામ મકાન, ગાયત્રીનગર મેઇન રોડ ઉપર, રાજકોટવાળાને હિતેશભાઈ મગનભાઈ ધારૈયા જે આરોપી છે એ એને મળેલો અને એમ કીધું કે ભાઈ દુબઈથી સસ્તું સોનું ટેક્સ વગરનું આવે છે, જેથી તમારે જો જોતું હોય તો મારે રાજુભાઈ બોસ નામનો જે દમણનો માણસ છે તેની પાસેથી મળશે. જેથી આ લોભને લાલચમાં આવી ગયેલા અને એક બિસ્કીટના 2,80,000 એક લખે. એને કીધું મારે 6 બિસ્કીટ જોઈશે એટલે એને કંઈ મકાનના પૈસા આવેલા એટલે એને 16,80,000 રૂપિયા આપ્યા. 16,80,000 રૂપિયા એને આપ્યા એટલે એને કીધું કે ભાઈ તમે પૈસા અહીં આપી દો, તમને ડિલિવરી અંકલેશ્વર પાસે મળશે. એટલે આથી અહીં ડિલિવરી લેવા ગયા, પૈસા અહીં આપી દીધા અને અહીંયા ગયા બિસ્કીટ લેવા. ત્યારે અહીંયા એમ કીધું કે પોલીસ આવી એટલે બધા ભાગી ગયા. આ રીતે આની ઉપર ચીટિંગ થયું અને આના પૈસા લઈ ગયા. તે પછી અવારનવાર એની પાસે માગણી કરી પણ આપ્યા નહીં અને કોઈ જવાબ દીધો નહીં અને પૂર્વજિત કાવતરું ઘડી અને આ લોકોએ ગેંગ બનાવીને આ અમારા ફરિયાદી ભાવેશભાઈને ભોગ બન્યા. અત્યારે 4 નામ છે, પછી આગળ તપાસમાં જે ખુલે છે. હિતેશભાઈ
એ મગનભાઈ ધારૈયા, રાજુભાઈ બોસ અને રાકેશભાઈ પટેલ, જે રાજુભાઈનો ગેંગનો માણસ છે. ગોંડલમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે કીટનું વિતરણ. ગોંડલ શહેર બક્ષીપંચ સમાજ દ્વારા ધોરણ 1માં પ્રવેશનાર વિદ્યાર્થીઓને 1000 કીટ આપવામાં આવી હતી. ગોંડલ શહેર બક્ષીપંચ સમાજ સંગઠનના ઉપક્રમે સ્વર્ગીય મોહનભાઈ નાનજીભાઈ ડાભીની સ્મૃતિમાં ડાભી પરિવારના સૌજન્યથી ગોંડલમાં વસતી હિન્દુ બક્ષીપંચ સમાવિષ્ટ જ્ઞાતિઓના જૂન 2014 થી ધોરણ 1માં પ્રવેશનાર તમામ વિદ્યાર્થીઓને વિદ્યાર્થી કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી કીટમાં સ્કૂલ બેગ, સ્લેટ, બાળપોથી, પેન બોક્સ, વોટર બેગ અને લંચ બોક્સ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. આ તકે ગોંડલ શહેર બક્ષીપંચ સમાજના પ્રમુખ ચંદુભાઈ ડાભી, મહામંત્રી કિશોરભાઈ જેઠવા વગેરે બક્ષીપંચ સમાજના આગેવાનો અને પ્રમુખો હાજર રહ્યા હતા. આજરોજ ગોંડલ શહેર બક્ષીપંચ સમાજ સંગઠન દ્વારા ગોંડલ શહેરમાં વસવાટ કરતા બક્ષીપંચ સમાજના ધોરણ 1માં 2014માં પ્રવેશ કરનાર તમામ વિદ્યાર્થીઓને ગોંડલ શહેર બક્ષીપંચ સમાજ સંગઠન દ્વારા વિનામૂલ્યે એક કીટનું વિતરણ ચાલુ છે. આ કીટના સૌજન્ય ગોંડલ નગરપાલિકાના પ્રમુખ અને ગોંડલ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી ચંદુભાઈ મોહનભાઈ નાનજીભાઈ ડાભીના યાદમાં આ કીટનું વિતરણ કરવામાં આવી રહેલ છે, જેનો સમગ્ર ગોંડલ શહેરમાં વસતા બક્ષીપંચ સમાજના તમામ ધોરણ 1માં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓ આનો લાભ લઈ રહ્યા છે. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. રાજકોટમાં 10 દિવસથી નાસ્તા ફરતા વ્યાજખોરને ઝડપતી પોલીસ. રાજકોટની રચનાત્મક સમિતિ દ્વારા ખાદીની નવી ટેકનોલોજીની જાણકારી માટે સેમિનારનું આયોજન. રાજકોટ પાસે આવેલ ખોખરદડ ગામેથી એસઓજીએ દેશી તમંચો અને 2 કાર્ટીજ સાથે એક શખ્સને ઝડપ્યો. રાજકોટમાં ગઈકાલે વિજ્ઞાન જાથા દ્વારા વરસાદના વર્તારાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.